ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। કચ્છ રણોત્સવનો ગઈકાલે વિધિવત પ્રારંભ થયો। ટુરિઝમ વિભાગની અવ્યવસ્થા છતી થઈ। કચ્છના કલાકારોએ ધીંગી ધરા કચ્છજી રજૂ કરી વાહ મેળવી। કચ્છ રણોત્સવનો તારીખ 17/12/2013ના વિધિવત પ્રારંભ થયો। ગુજરાત રાજ્યના પ્રવાસન પ્રધાન સૌરભ પટેલ, રાજ્ય પ્રધાન જયેશ રાદડિયા, પ્રભારી મંત્રી પરબતભાઈ પટેલ, કચ્છી મંત્રી વાસણભાઈ આહિર વગેરેએ ઉત્સવનો વિધિવત પ્રારંભ કરાવ્યો। 2 મહિના ચાલનારા આ રણોત્સવમાં 350થી વધુ એસી તંબુઓ પીપીપી ધોરણે ઊભા કરવામાં આવ્યા છે। ટુરિઝમ કોર્પોરેશન સામે કચ્છમાં અનેક ફરિયાદો સપાટી પર આવી છે। તંબુના ભાવ, માર્ગદર્શન વ્યવસ્થા તથા અન્ય બાબતોની ત્રુટીઓ સપાટી પર આવી છે। રણ ઉત્સવના ઉદ્ઘાટનના પ્રવાસન વિભાગનો કોઈ કર્મચારી મીડિયાને આમંત્રણ આપવાના કાર્ડ પહોંચાડવા તસ્દી લીધી નથી। આ વખતે નેતાઓમાં પણ ગણગણાટ હતો કે મુખ્યમંત્રી આવી શક્યા નથી, તેથી સમગ્ર કાર્યક્રમ જે ઝીણવટથી ચોક્કસ રીતે તૈયાર થવો જોઈએ તે થયેલ નથી। આ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે લોકપ્રતિનિધિઓની ગેરહાજરી પણ મીડિયાએ તથા હાજર લોકોએ ખાસ નોંધ લીધી અને ચર્ચાનો વિષય બની। કચ્છને પ્રવાસન ક્ષેત્રે આગળ લાવવાની વાતો પ્રવચનમાં થઈ, પણ મંત્રી શ્રી સૌરભ પટેલે પત્રકારોના અમુક જવાબો દેવાનું ટાળ્યું હતું। રણોત્સવમાં પ્રવાસીઓની હવે પછી કેવી સગવડતા ખાનગી પાર્ટી સાચવશે તે ભવિષ્યમાં જોવા મળશે। દુનિયાની અંદર 350 ટેન્ટ ની વ્યવસ્થા વાળું એક જ સ્થળે કોઈ સ્પોટ હોય એવું હજુ કોઈના ધ્યાનમાં આવ્યું નથી। એક જ આવ્યું છે, આ રણોત્સવનો દોરડો આવે છે અને દિવસે દિવસે અહીંયા લોકો વધારે આવે, કચ્છને માણે, વધારે સમય ગુજરાતમાં આપે, કચ્છમાં આપે। અનેક ટુરિઝમ સ્પોટ છે અહીંયા, એને જોઈ શકે એવો સંપૂર્ણ પ્રયત્ન અમે ગુજરાત સરકાર તરફથી કરશું। મુખ્યમંત્રી શ્રી ઇન્ક્લુઝિવ ગ્રોથની વાત કરે છે અને ટુરિઝમ ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ સેક્ટર્સ કે જ્યાં અમે લોકોનો વિકાસ અને સર્વાંગી વિકાસ ઇન્ક્લુઝિવ ગ્રોથ તરફ અમે આના દ્વારા જઈ રહ્યા છીએ। પરંતુ આવી જગા આટલી કોઈ એવી હશે, ઇનફેક્ટ વ્હાઇટ રન તો પ્રેક્ટિકલી ક્યાંય જોવા મળતું નથી। એટલે આઈ એમ શ્યોર યુ વિલ એન્જોય ધીસ પ્લેસ। હાલ 2 મહિના માટે કરવામાં આવે છે, જે અગાઉના દિવસો કરતાં વખતે 65 ડેઝ માટે શરૂ કરવામાં આવે છે અને પછી પ્રવાસીઓની માંગ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વધારી પણ શકાય। પણ કારણ કે શરૂઆતમાં જ્યારે આયોજન કરવામાં આવે ત્યારે એ જૂના વર્ષોના અનુભવ પરથી કરવામાં આવતો હોય છે। જૂના વર્ષોમાં પણ આ જે રણ મહોત્સવ છે એના દિવસો વધારવા માટેની માંગ હતી, પરંતુ આ વખતે જે 2 મહિના માટેનું આયોજન કરવામાં આવ્યું છે એ પછી જરૂરિયાત જણાશે અને સુવિધાઓ છે જ અવેલેબલ। આમાં બીજું કંઈ નવું અત્યારે હાલ કરવાની જરૂર નથી। આ જે સુવિધાઓ આપણી પાસે બધું તૈયાર જ છે, જો એને વધારવો હોય તો પણ વધારી શકાય। વખતે માનનીય મંત્રી શ્રી કયાસિંહ અને બીજા 4 જેટલા મંત્રીશ્રીઓ પણ સાથે છે, એમના વરદસ્તે આ કાર્યક્રમ થશે। હાલ સરકારશ્રીમાંથી આપણનું આયોજન થયું છે।
હેન્ડીક્રાફ્ટ કુટીર મેળો 2013. ભુજ હાટમાં પધારો અને કારીગરો તથા કસબીઓ પાસેથી સીધી ખરીદી કરો અને સીધો લાભ મેળવો. તારીખ 13 ડિસેમ્બર 2013 થી તારીખ 2 જાન્યુઆરી 2014 સુધી. તો લાભ લેવાનું ચૂકતા નહીં. સમય બપોરના 1 થી રાત્રિના 9 વાગ્યા સુધી. આ હસ્તકલા કસબને માણવા, જાણવા તથા એમાંથી સીધી ખરીદી કરીને કારીગરોના પરિવારોને પણ ઉપયોગી થઈ શકો છો. ભુજ હાટમાં હસ્તકલા મેળામાં આંગળીઓના કસબની વિવિધ વસ્તુઓ, માટીકામ, વિવિધ જાતિઓના ભરતકામ, વર્ક, વણાટકામ, અજરખ, બાટિક કામ, આ સિવાય મેટલ વર્ક, મડ વર્ક તથા અનેક કલાકૃતિઓથી તૈયાર થયેલ વસ્તુઓ, કચ્છી લોક સંગીતના જોડિયા પાવા, રાવણ હથ્થો તથા અન્ય સંગીતની સુરાવલીઓ સાંભળવા મળશે. કચ્છી સંસ્કૃતિનો આનંદ માણી શકાશે. એક જ જગ્યાએ ખૂબ જ વ્યાજબી ભાવથી આ હસ્તકલા મેળામાં મળી શકે છે. તો એક વખત પધારી ખાતરી કરી જુઓ. પધારો ભુજ હાટમાં. સ્થળ ભુજ મુન્દ્રા હાઈવે, રિલાયન્સ શોપિંગ મોલની સામે. ભુજમાં બેંક હડતાલથી કરોડો રૂપિયાનું ટર્નઓવર બંધ. ગુજરાત એન્ડ વર્કર્સ યુનિયનના એલાનને પગલે બેન્કિંગ કામગીરી ઠપ. વોચમેનના જણાવ્યા પ્રમાણે એસબીઆઈના મેનેજર પણ હડતાલમાં જોડાયાની અફવા. સમગ્ર ભારતમાં આજે બેંકના કર્મચારીઓ પોતાની માંગણીઓના સંદર્ભમાં હડતાલ પર ગયા છે. કર્મચારીઓની પગાર વધારવાની ઘણા સમય જૂની માંગણીઓ તથા અન્ય પ્રશ્નો મેનેજમેન્ટ ઉકેલતી નથી. તેથી કર્મચારીઓના વ્યાપક રોષનો પડઘો આ હડતાલથી બહાર આવ્યો છે. કર્મચારીઓએ જણાવ્યું છે કે વર્ષ 2008 માર્ચ સુધી બેંકોમાં 39,000 કરોડની રકમ ખરાબ ધિરાણથી ડૂબી ગઈ છે, જે 2013 માર્ચ સુધી આ રકમ વધીને 1,64,000 ની રકમ ડૂબમાં છે. વિશેષમાં કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે 4 મોટા ખાતા છે કે જેમાં 23,000 કરોડની રકમ વસૂલ થતી નથી અને છેલ્લા 7 વર્ષમાં 1,40,000 કરોડની રકમ બેંકોએ માંડવાળ કરી છે. આવા વહીવટનો ભોગ કર્મચારી બને છે અને પ્રજાના પૈસા અમુક લોકો પાસે રહી જાય છે તેવી વાત પણ કરવામાં આવી છે. જોઈએ એક અહેવાલ. આજે ખાસ તો કરીને અમારે જે નવેમ્બર 2012થી દ્વિપક્ષીય કરારનો અમલ કરવાનો છે, જેને 1 વર્ષ થઈ ગયા છતાં પણ હજી એ લોકો વાટાઘાટમાં ખાસ કંઈ આગળ વધતા નથી. એટલે આઈબીઆઈની અને સરકારની આંખ ખોલવા માટે આ હડતાલનું આયોજન કરવામાં આવેલ છે. આજની આમાં કચ્છની તમામ બેંકો સિવાય કે પ્રાઇવેટ બેંક અને જે બીજી જે કોમર્શિયલ, એટલે આ લગભગ બધી જ કચ્છની બેંકો આમાં આ હડતાલમાં આજમાં જોડાયેલ છે. અશોક ભટ્ટ, દેના બેંક, એઆઈબીએ સંલગ્ન ગુજરાત રાજ્યનું જે ફેડરેશન છે એનો હું જોઈન્ટ સેક્રેટરી છું. આજની હડતાળ મુખ્યત્વે 2 મુદ્દા ઉપર છે. એક છે કે જે પ્રાઇવેટ સેક્ટરમાં લાયસન્સ આપવા માંગે છે સરકાર, એનો સામે અમારો સજ્જડ વિરોધ છે. અને બીજો મુદ્દો છે પગાર વધારાનો. દર 5 વર્ષે એક વખત 1 દિવસની હડતાળ લઈને અમે જનરલી આવતા હોઈએ છીએ. 14 મહિનાનો સમય થઈ ગયો છતાં પણ હજી વાટાઘાટ કરવા માટે સરકાર અમારી સાથે બેસવા તૈયાર નથી. તો અમારી નૈતિક ફરજ બને છે કે જ્યારે આમ જનતાને વિરોધી જે કાયદા લાવવા માંગે છે તો એક અમારી નૈતિક જવાબદારી છે કે અમે એનો વિરોધ કરી અને હડતાળ પર જવું જોઈએ. આથી ભારતભરના યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નવસંગઠનના બનેલા નેજા હેઠળ આજે ભારતભરમાં સમગ્ર ભારતમાં હડતાળનું એલાન કરવામાં આવેલું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એમ્પ્લોઈઝ યુનિયનનો એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર છું. આખા ઇન્ડિયામાં આ પ્રશ્ન છે એ મુખ્યત્વે આમ જનતાથી લઈને આમના કર્મચારી, નાના કર્મચારી સહિત બધાને નડે છે. અમારી 3 માંગણીઓ ઘણા બધા ટાઈમથી પેન્ડિંગ છે. સૌથી પહેલી માંગણી છે અમારા વારસદારને નોકરી, જે બહુ જ અગત્યનો મુદ્દો છે, જે લગભગ ઇગ્નોર કરવામાં આવે છે બધા પક્ષો દ્વારા. ઓરિજિનલી અમારો મુદ્દો કોઈ 20 કે 25 વર્ષ સુધી એક સંસ્થામાં જોડાયેલો રહે, એના વારસદારને નોકરી શાના માટે ન મળે. બીજું આઉટસોર્સિંગ, બધા એમ્પ્લોયીઓ તન મન ધનથી કામ કરતા હોય અને બહારના લોકો આવી આઉટસોર્સિંગમાં ગમે તેવા ઓછા પૈસા આપીને પણ લોકો અમારા મેનેજમેન્ટ છે એ કામ લેવા માંગે છે. શેના માટે લેવા માંગે છે? અને ત્રીજું, આ મોંઘવારીમાં જો બધાને નડતું હોય તો અમારો પગાર વધારો, એક નાનકડો પગાર વધારો છે, શેના માટે ન વધે? અમારી આ મુખ્યત્વે માંગણીઓ માટે અમે બહુ જજુમી છીએ. ઇન્ડિયન બેંક એસોસિએશન અમારી સાથે અત્યારે બેસવા માટે તૈયાર નથી. શેના માટે? ગુજરાતનું પ્રતિષ્ઠિત ગ્રુપ ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ, ઓધવ હોમ્સ, જ્યાં આપને મળશે આપના સપનાનું ઘર.
માત્ર 1.5 લાખ રૂપિયા ભરી આપના સપનાના માલિક બનો. સુંદર એલિવેશન સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળું અને બીજું ઘણું બધું. તમામ મકાનોનું જર્મનીના આધુનિક RMC ઓટોમેટિક કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બાંધકામ. બુકિંગ માટે ઓધવ હાઉસિંગ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, 3 સત્યમ ટાવર, કોસ્મોસ બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કચ્છમાં વીજ ચોરીની વકરતી સમસ્યાને ડામવા માટે GUNLની 92 ટીમોએ આજે કચ્છમાં આવી પહોંચતા નખત્રાણા, દયાપર, રવાપર વગેરે વિસ્તારોમાં દરોડા પાડી વીજળી ચોરી પકડવા માટે ઝુંબેશ ઉપાડી છે. આગામી સમયમાં હજુ વધુ વીજ ચોરી પકડાશે તેવું સત્તાવાળાઓએ જણાવ્યું છે. આજે અમારી GUNLની ટોટલ 98 ટીમ હતી. એમાં 98 ટીમની અંદર પેલી આપણે ચેકિંગ સ્કોડ આવી અને આપણે આજે નખત્રાણા, નલિયા, કોઠારા અને દયાપર સાઈડમાં ચેકિંગ હતું. એમાં ખેતીવાડીની અંદર અને જ્યોતિગ્રામ એટલે કે ઘર વપરાશના ચેકિંગ કર્યા છે. એની અંદર ટોટલ ટીમ આપણી 98 હતી. 1263 કનેક્શન જે આપણે ચેક કર્યા આજે ટીમે, અને એની અંદર ડિટેક્શન છે 263 કનેક્શનની અંદર થેફ્ટ અથવા લોડ વધારો આવ્યો છે. એમનું એસેસમેન્ટ એટલે કે જે વીજ ચોરી પકડાણી એ 47,87,000ની વીજ ચોરી પકડાણી છે. અને આ ટીમની અંદર પોલીસ પ્રોટેક્શન પછી SRP બંદોબસ્ત સાથે આ ટીમ હતી. અને આવનારા દિવસોમાં પણ આ ચેકિંગ અત્યારે કચ્છની અંદર ડ્રાઈવ ચાલુ રહેશે. પણ જલ્દનો હોલ્ડર્સ કે વિરોધ કોઈ છે નહીં, અને પબ્લિકે અને અમારી ટીમે પણ શાંતિથી આ ચેકિંગ ડ્રાઈવ પૂર્ણ કરેલ છે. SK કન્ઝ્યુમર્સ રેડીમેડ ક્લોથ સેલ ધમાકા. કોટન પેન્ટ, જીન્સ પેન્ટ, ટ્રાઉઝર પેન્ટ માત્ર ₹499. કોટન શર્ટ, ટી શર્ટ ડિસ્કાઉન્ટ ધમાકા. લેડીઝ સ્કર્ટ, લેડીઝ ટોપ, લેડીઝ ટી શર્ટ, લેડીઝ જીન્સ પેન્ટમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ધમાકા. રખે ચૂકી જતા ડિસ્કાઉન્ટ ઓફર માત્ર 14મી ઓગસ્ટ સુધી જ. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ, સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. કચ્છમાં શીખ ભૂમિ વિવાદ જે પંજાબ અને ગુજરાતમાં રાજકીય રંગમાં રંગાયો હતો તેનો આંશિક નિવેડો આવતા ખાતા ધારકોમાં ખુશીની લહેર. ગુજરાતમાં જે ગણોત અધિનિયમ અમલમાં છે એ પ્રમાણે કચ્છમાં પણ 1958નો કચ્છ અને વિદર્ભ વિસ્તારનો ગણોત અધિનિયમ અમલમાં છે. એ પ્રમાણે મૂળ ગુજરાતના ખેડૂત હોય, ગુજરાતમાં મૂળથી ખેડૂત હોય એ વ્યક્તિ જ ખેડૂત બની શકે અને એ વ્યક્તિ જ ખેતીની જમીનો ખરીદી શકે. આ જોગવાઈ કાયદામાં પહેલેથી જ છે અને 1973માં પણ સરકારશ્રીએ આ બાબતે પરિપત્ર કરી અને આવા કોઈ કાયદાનો ભંગ કરી અને બિન ખેડૂત બન્યા હોય તો એ શોધી કાઢવા માટે સૂચના આપેલી હતી. એટલે વખતો વખત આ બાબત ધ્યાનમાં આવતા 2010માં કુલ 784 વ્યક્તિઓના ખાતા જે ખેડૂત ખાતેદાર નહીં હોવાનું જણાતા ફ્રીઝ કરવામાં આવેલા. આ સાથે એવી પણ બાબત બનેલી કે 1964 થી 1984 દરમિયાન જે પંજાબ, હરિયાણાથી જે ખેડૂત ખાતેદારોને સરકારશ્રીએ અહીંયા જમીન ફાળવી સાંથળીમાં હુકમો કરી અને જમીન આપેલી એ પૈકીના પણ કેટલાક ખેડૂત ખાતેદારોના ખાતા ફ્રીઝ થઈ જવા પામ્યા હતા. એટલે એમની રજૂઆતો અને રેકર્ડ આધારિત તપાસ કરતા આવા કુલ 52 ખેડૂત ખાતેદારો અને એમના 37 જેટલા ખાતાઓ જે રેકર્ડ ઉપરથી એમને જે તે સમયે સાંથળીથી સરકારશ્રીએ જમીનો ફાળવી હતી છતાં એમના ખાતા ફ્રીઝ થયા હતા એવા ખાતાઓ મુક્ત કરવાનો હુકમ કરવામાં આવે છે. અને એના કારણે આ ખેડૂતો છે એમને હવે આ જે ખાતા ફ્રીઝ કરી અને એમના પર જે એક સ્થગિતતા આવી ગઈ હતી એ દૂર થશે અને એ લોકો ખેડૂત ખાતેદાર તરીકેના તમામ હક્કો અન્ય ખેડૂત ખાતેદાર જેમ ભોગવી શકશે. જે અમારી પાસે માહિતી છે એ પ્રમાણે 1964 થી 84 દરમિયાન 550 જેટલા ખેડૂત ખાતેદારો જે પંજાબ, હરિયાણાથી અહીંયા આવીને વસ્યા હતા અને જેમને સરકારશ્રીએ જમીનો આપી હતી એ લોકોના ખેડૂત ખાતેદાર તરીકેના હક્કો આજે પણ ચાલુ છે. એમના આપણે ખાતા ક્યારેય ફ્રીઝ કર્યા નથી. એટલે એ બાબતની પણ સ્પષ્ટતા સાથે કરવા માંગુ છું. એટલે અન્ય ખાતેદારોના કિસ્સામાં બાબત એવી છે કે અન્ય ખાતેદારો પોતે આધાર પુરા રજૂ કરે કે મૂળથી ખેડૂત ખાતેદાર છે તો એટલા અંશે અમારી કાર્યવાહી ઝડપી બની શકે. કારણ કે એ ખેડૂત ખાતેદાર પોતે
એને પુરાવા રજૂ કરવા પડે. એ જ્યાંથી મૂળથી ખેડૂત બન્યા હોય એ પુરાવાઓ અને એના 7/12 એના નોંધો એના ખેડૂત તરીકેના જે પણ આધાર હોય એ આપણે રજૂ કરવા પડે. અને મામલતદાર 122 હેઠળની નોટિસો બધાને અમે આપવાની સૂચના આપીશું અને એમાં એ લોકો રજૂ કરશે. અને જે મૂળથી ખેડૂત છે એ લોકોના કિસ્સામાં ચોક્કસ આપણે હકારાત્મક નિર્ણય કરીશું અને સત્વરે આ કાર્યવાહી પૂર્ણ કરાવીશું. શું આપ યાત્રા પ્રવાસનું વિચારી રહ્યા છો? તો એકવાર અવશ્ય સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. અંબાજી, પુષ્કર, જયપુર, આગ્રા, ગોકુલ, મથુરા, વૃંદાવન, અલ્હાબાદ, કાશી, ગયાજી, બુદ્ધ ગયા, પશુપતિનાથ, કાઠમંડુ, પોખરા, મનોકામના દેવી, કલકત્તા, જગન્નાથપુરી, કોણાર્ક, ભુવનેશ્વર, ચિત્રકૂટ, અયોધ્યા, છપૈયા, દિલ્હી, શ્રીનાથજી, શામળાજી જેવા અનેક યાત્રાધામોનો ધાર્મિક પ્રવાસ. એટલું જ નહીં, ગંગાસાગર સાથે નેપાળ પ્રવાસ પણ ખરો જ. તો રાશિની જુઓ છો. સંપર્ક કરો જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો. ઉપડવાની તારીખ 5 જાન્યુઆરી 2014, દિવસ 25. પ્રવાસની ટિકિટ માત્ર ₹20,500. સવારે ચા નાસ્તો, 2 ટાઈમ જમવા અને રહેવાની ઉત્તમ સગવડ સાથે સ્લીપિંગ બસ સેવા. સંપર્ક જલારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, ભુજ. મોબાઈલ નંબર 9879191451, 9978298298. અંજાર રમેશભાઈ જેઠવા 9924219288. સરકારી તંત્ર કેટલું સંવેદનહીન બન્યું છે તેનો દાખલો ભચાઉ વિસ્તાર વિકાસ સત્તામંડળે આપ્યો છે. 91 વર્ષના માજીને આ સત્તામંડળ પાસે ન્યાય માટે ઉપવાસ આંદોલન કરવું પડ્યું. ભૂકંપ પછી મેઘીબેન ગોવિંદભાઈ પટેલના મકાનમાંથી ભચાઉ વિસ્તાર વિકાસ સત્તામંડળ દ્વારા રોડ કાઢવામાં આવ્યો અને મકાનની જમીન લેવામાં આવી, પણ તેનું કોઈ વળતર ન મળતા 91 વર્ષના વૃદ્ધાને ઉપવાસ આંદોલન કરવું પડ્યું. આ વૃદ્ધાએ 16/12/2013 થી અચોક્કસ મુદત સુધી ધરણા શરૂ કર્યા છે. જોવાનું એ રહ્યું કે ક્યારે આ વૃદ્ધાને ન્યાય મળશે. કાળા ડુંગર ખાતે સીમાજન કલ્યાણ સમિતિ તેમજ દત્ત ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દત્ત જયંતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા. સીમા જન કલ્યાણ સમિતિ તેમજ ગુજરાત પ્રાંત દત્ત ઉત્સવ સમિતિ દ્વારા છેલ્લા 13 વર્ષથી ખાવડા કાળા ડુંગર મધ્યે દત્ત જયંતિ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ દત્ત ઉત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી. ધર્મ શ્રદ્ધા તેમજ રાષ્ટ્રીય ભાવનાથી આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાથી આ ઉત્સવમાં જોડાયા. તેમજ ભુજથી પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 2 વર્ષથી શ્રદ્ધાળુઓ ઘરેથી એક મુઠ્ઠી ચોખા લઈ અહીં આવે છે અને આ ચોખાનો પ્રસાદ બનાવી દરેક શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક પ્રસાદ આપવામાં આવે છે. દત્ત ભગવાનની નિઃશુલ્ક ભોજનાલયની પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે. સૌપ્રથમ લોંગને પ્રસાદ ચડાવ્યા બાદ ભક્તોને પ્રસાદનો લાભ આપવામાં આવે છે. અહીં હોમ હવન જેવા ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ અંગે વધુ વિગતો આપતા દત્ત ઉત્સવ સમિતિના પ્રમુખ હીરાલાલ રાજદે. હીરાલાલ રાજદે, પ્રમુખ દત્ત મંદિર વિકાસ અને સેવા સમિતિ કાળા ડુંગર ખાવડા. આજે કાળા ડુંગર ઉપર 13મી દત્ત જયંતિ ભૂકંપ પછીની મનાવી રહ્યા છીએ. સીમા જન કલ્યાણ સમિતિ ગુજરાત અને દત્ત ઉત્સવ સમિતિ કચ્છ, દત્ત મંદિર વિકાસ અને સેવા સમિતિ કાળા ડુંગર વગેરે સાથે મળીને એકબીજાના સહયોગથી છેલ્લા 13 વર્ષથી અહીંયા ઉત્સવ ઉજવાઈ રહ્યું છે. ધાર્મિક શ્રદ્ધા સાથે સામાજિક સંગઠન સમરસતા અને રાષ્ટ્રીય ભાવના સાથે આ ઉત્સવ દર વર્ષે ઉજવાય છે અને તેમાં દિવસા દિવસે વધુ ને વધુ લોકો જોડાતા જાય છે. અહીંયાથી દત્ત મહારાજ હિંગલાજ યાત્રા માટે ગયા હતા ત્યારે ગાયોને લૂંટીને જે લૂંટારાઓ ભાગતા હતા ત્યારે એમના અહીંયા જે પગલાં થયા છે એ પદચિહ્નને અહીંયા પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે અને અહીંયા એમની પૂજા દરરોજ થાય છે અને દરરોજ લોંગ ने प्रसाद पण आपवामां आवे छे। 10 नाम नागा सन्यासियों के देवता हैं दत्त महाराज, और हम लोग दत्त महाराज को आदि गुरु मानते हैं। उसकी परंपरा से हम लोग 10 नाम नागा सन्यासी लोग चलते हैं। तो आज इसका जन्मदिन है तो हमारा भी कुछ प्रारब्ध होए कि इसके चरण में आकर के सेवा कर जाए। फिर 10 नाम का तो वृक्ष बहुत बड़ा है, इसमें सर्वश्रेष्ठ कर्म है दत्त महाराज का है। दत्त महाराज से ही हम लोगों की संगना से ही हम सारे चलते हैं। 10 नाम नागा सन्यासी के 7 अखाड़े जो है दत्त महाराज को पूजनिक मानते हैं और हम सब इसके ही बालक हैं। ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ ISO માન્ય
કચ્છમાં સૌ પ્રથમ વખત શરૂ કરી રહ્યા છીએ હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન. આપ હેલિકોપ્ટરમાં બેસી ઐતિહાસિક ભુજનું સુંદર નજારો નિહાળી શકો છો. એટલું જ નહીં, અમારી બીજી અન્ય સેવાઓ પણ છે, જેવી કે મેરેજમાં મંદિરમાં હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા, બર્થડે ઉજવવાનું પેકેજ આપના બજેટ પ્રમાણે, લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે પેકેજ, રિસેપ્શન પેકેજ, તેની સાથે અન્ય આકર્ષક પેકેજ તો ખરા જ. હનીમૂન પેકેજ આપના બજેટ પ્રમાણે. 31 ડિસેમ્બરનું સ્પેશિયલ પેકેજ દીવ પ્રવાસ, 22 સીટની લક્ઝરી બસ દ્વારા તારીખ 30 રાત્રે 10 વાગે ઉપડશે. 2 દિવસ અને 1 રાત્રિ બંને ટાઈમ રહેવા જમવાનું સાથે વ્યક્તિ દીઠ માત્ર ₹7,000. દરેક બેંકના કાર્ડ સ્વીકારવામાં આવશે. બુકિંગ માટે મળો ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, નવાવાસ, માધાપર, ભુજ. સમય સવારે 11 થી 5 સુધી. ફોન નંબર 02832241662. મોબાઈલ નંબર 9726851662. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દર્દીઓને મળતી અપૂરતી સુવિધા અને ઓરમાયા વર્તનના આક્ષેપો તંત્ર ઉપર કરવામાં આવ્યા છે. મુસ્તફાનગરના કેસ પરથી વિગતો બહાર આવી. ક્રાઇમ વ્યૂ. નાની વાતમાં મુસ્તફાનગરના રહીશ આરબ અબ્દુલ ભચ્ચુ ઉંમર વર્ષ 60 ને જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. તેનું બાજુના રહીશ સાથે પાણી છાંટવા તથા ભરવાના નજીવા કારણોસર માર મરાતા ભુજની સરકારી હોસ્પિટલ, જેનું સંચાલન અદાણી કરે છે, તેમાં સારવાર બાબતે દર્દીઓને સંતોષ નથી તેવી વાત બહાર આવી છે. હોસ્પિટલના સત્તાવાળાઓ આ બાબતે અનેક ફરિયાદો બહાર આવી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરતા નથી તેવો લોકોનો આક્ષેપ છે. નામ આરબ અબ્દુલ હસન ભચ્ચુ છે. હું ભુજનો રહેવાસી છું. મને માર્યો છે, ધોકાઓ છે. એ પાણી ભરવાના બાબતે માર્યો છે. મારી છોકરીને અહીંયા મકાન છે, પ્લોટ બનાવ્યો છે. અહીંયા પાણી છાંટવા અને પાણી પીવા માટે ભરવા ગયા હતા, માર્યો એ લોકોને. જ્યારે પાણી બધા ભરતા મારા ઘરેથી ફીટ આવે છે તો એ ભરતા હતા. એમને 2-3 બાઈઓ ધક્કાને આપતી, મેં એને ફીટ આવે છે, ધક્કા ના આપવા, તમે પાણી ભરવા દો, એનો વારો છે. જાણે પાણી નહીં ભરવા નહીં. ધોકાથી મારા જ માણસો આવીને મંડાવી અહીંયા આવીને 108માં હું તો વ્યવસ્થિત થઈને પડી ગયો હતો. કોઈક માજન માણસે 108 બોલાવી દીધી ફોન કરીને. ભાદરકા સોસાયટી વાળા માજને મુકાવ્યો ત્યાંથી ને પછી દરગાહ પાસે સુરાવી મૂક્યો મને. પછી મને 108માં અહીંયા બોલાવ્યો, ઇન્જેક્શનને કાંઈ પાટલોને ચડાવ્યો. હજી પાસે જવા થઈ નથી કે તમે તમારા ઘરે જાઓ, અહીંયા કાંઈ નથી. ના પાડે છે. એ કહે છે તમે તમારા ઘરે જાઓ, તમને છૂટા કરી નાખ્યા છે અહીંયાથી. નથી સાહેબ, મને વાળ પૈસા બંધ થઈ ગયો છે, ચક્કર આવે છે, હું બેસી નથી. હમણાં કેમ બેઠો છું ભગવાન જાણે છે. અમીના અબ્દુલ હુસૈન આરબ. હું કાલે ડોક્ટર કને ગઈ હતી. 25 નંબરમાં સંગીન સાહેબ હતા. એ લોકોને મેં વાત કરી કે પપ્પાને ચક્કર આવે છે સાહેબ, તળો દુખે છે, હાલી નથી શકતા સાહેબ, તમે કંઈક સારવાર દો. એ કે કાંઈ નહીં, કે ઘરે પડ્યા રહ્યો ને તો ભલે પડ્યા રહ્યો, કે વાંધો નથી. કે તો મેં નવો પન્નો કઢાવ્યો. મેં કીધું બીજી સારવાર દેશે ને તો હજી સુધી કોઈ ડોક્ટર જોવા આવ્યો નથી. આવે છે આ લોકોને જોઈ ને પાછા અહીંયાથી હાલ્યા જાય છે. સિસ્ટર ઘડી આવે, તમારા ટપડિયા વીટી લો, જવાબ આવો આપે એ લોકોને. મને તો એવું લાગે છે આ લોકોને પૈસાથી મતલબ જ છે. પૈસા દો તો સારવાર કરીએ, નકર કાંઈ મતલબ જ નથી. પબ્લિક માટે તો બની જ નથી. આ લોકોએ જનરલ શું કામ બનાવી છે એ ખબર નથી પડતી. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટલ શક્તિનું નવલું નજરાણું. શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનું રસ થાળ માત્ર ₹90માં. એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી. આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે. અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો. સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરા મંડપ, જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555.
નાના વરનોરાના જુશબ દાદા જુમા ઉંમર વર્ષ 44ની અગાઉના ઝઘડામાં નાસ્તા ફરતા આરોપી તરીકે ધરપકડ કરાઈ. નાના વરનોરા ગામે થોડા માસ પહેલા સામસામે જૂથનો ઝઘડો થતા ફરિયાદો થઈ હતી. આ ફરિયાદોમાં ઉલ્લેખ એવા તમામ આરોપી પકડાઈ ગયા બાદ આ એક આરોપીને ગઈકાલે રાત્રે 8:30 કલાકે પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી ધોરણસર કાર્યવાહી કરી છે. આરોપી ઉપર 307 ખૂનની કોશિશનું તહમત છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. રાજદ્વારી દેવ્યાનીના કપડા ઉતારવાની ઘટનામાં ભારત દ્વારા અમેરિકન રાજદ્વારીઓની સુવિધા પરત ખેંચાતા અમેરિકાની લાલ આંખ. આખરે અન્નાની જીત થઈ. લોકસભામાં લોકપાલ બિલને મંજૂરી અપાઈ. આરબીઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલ ત્રિમાસિક નાણાકીય પોલિસીના ધિરાણ દરમાં કોઈ ફેરફાર નહીં. સામાન્ય જનતાને રાહત. સરકાર બનાવવા આમ આદમી પાર્ટીએ મંગાવ્યો જનતાનો મત. 4 કલાકમાં આવ્યા 3 લાખ SMS. ચારા ગોટાળા કેસમાં જામીન મેળવ્યા બાદ લાલુ પહોંચ્યા મંદિર, તો પોલીસ ઓફિસરે તેના પગ ધોયા. ફતેપુરમાં ખોદકામ માટે શોભન સરકારના કેસ પર હાઈકોર્ટે સુરક્ષિત રાખ્યો નિર્ણય. લોકપાલથી 100% ભ્રષ્ટાચાર નાબૂદ નહીં થાય, અન્ના હજારેએ સ્વીકાર્યું. રાલેગણ સિદ્ધિથી અન્નાએ કેજરીવાલ પર સાધ્યું નિશાન. કહ્યું, અનશન માટે નથી લીધું વિદેશી ફંડ. જસ્ટિસ ગાંગુલીને માનવ અધિકાર આયોગના પદથી હટાવવા પર હોમ અને લો મિનિસ્ટ્રી વચ્ચે વાતચીત શરૂ. ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી પહોંચતી 27 ટ્રેન મોડી પડી. જસ્ટિસ ગાંગુલીના બચાવમાં બોલ્યા જેઠમલાની. કહ્યું કે હું નથી માનતો કે દરેક સ્ત્રી સાચું જ બોલતી હોય. લેખિકા તસ્લીમા નસરીન દ્વારા ધાર્મિક આસ્થાનું અપમાન કરતા ટ્વીટ પર કાર્યવાહી કરવા પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ. છત્તીસગઢ મુખ્યમંત્રી રમન સિંહે કર્યો કેબિનેટ વિસ્તાર. કુલ 9 લોકોને મંત્રીમંડળમાં સામેલ કર્યા. પીએમનો આમ આદમી પાર્ટી પર પ્રહાર. કહ્યું કે નિભાવી શકો તેવા જ વચનો આપો. અમેરિકામાં ભારતીય રાજદૂતનો મુદ્દો રાજ્યસભામાં ગાજ્યો. માયાવતીએ ઉઠાવ્યા સવાલ. ભાજપને અડવાણીના અનુભવ અને શાખની જરૂરત છે, આરએસએસના વડા મોહન ભાગવતે જણાવ્યું. લોકપાલ બિલના વિરોધમાં સપાએ કર્યો વોકઆઉટ. કહ્યું કે લોકપાલ બિલથી અરાજકતા ફેલાશે. ભાજપના જ અમુક કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો પ્રચાર કર્યો હોવાનું બહાર આવ્યું. નારાયણ સાંઈ સામે આવકવેરાની તપાસ શરૂ. સુરત ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ચંદુભાઈ કુંભાણી સસ્પેન્ડ. આદિપુરમાં શગીરાનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરનાર બીજા આરોપીની ધરપકડ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.